શાંતિ 24/12/2023 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 3/4/97. જૂના સંસ્કારોને ખતમ કરી પોતાના નિજી એટલે કે મૂળ સંસ્કાર ધારણ કરવા વાળા એવર રેડી બનો. આજે બાપ દાદા પોતાના ચારેય તરફના વિશ્વના બાપના લવમાં લવલીન અને લકી બાળકોને જોઈ રહ્યા છે. દરેક બાળકોના ભાગ્ય પર બાપને પણ ગર્વ છે કે મારા બાળકો વર્તમાન સમયે એટલા મહાન છે જે આખા કલ્પમાં ભલે દેવતા રૂપમાં કે ધર્મ નેતાઓના રૂપમાં તથા મહાત્માના રૂપમાં અથવા પદમપતિ આત્માઓના રૂપમાં કોઈનું પણ એટલું ભાગ્ય નથી જેટલું આ બ્રાહ્મણોનું ભાગ્ય છે. તો પોતાના એવા શ્રેષ્ઠ ભાગ્યને સદા સ્મૃતિમાં રાખો છો. સદા આ અનહદ ગીત મનમાં ગાતા રહો છો કે વાહ ભાગ્ય વિધાતા બાપ અને વાહ મુજ શ્રેષ્ઠ આત્માનું ભાગ્ય. આ ભાગ્યનું ગીત સદા ઓટોમેટિક વાગતું રહે છે. બાપ બાળકોને જોઈ જોઈ સદા હર્ષિત થાય છે. બાળકો પણ હર્ષિત થાય છે. પરંતુ ક્યારેક ક્યારેક વચ્ચે પોતાના ભાગ્યને ઇમર્જ કરવાની બદલે મર્જ કરી દે છે. જ્યારે બાપ જુએ છે કે બાળકોની અંદર પોતાના સૌભાગ્યનો નશો નિશ્ચય મર્જ થઈ જાય છે તો શું કહેશો? ડ્રામા. પરંતુ બાપ દાદા બધા બાળકોને સદા ભાગ્યના સ્મૃતિ સ્વરૂપ જોવા ઈચ્છે છે. તમે પણ બધા ઈચ્છો આ જ છો, પરંતુ વચ્ચે આવી જાય છે. કોઈને પણ પૂછો તો બધા બાળકો આ જ લક્ષ્ય રાખીને ચાલી રહ્યા છે કે મારે બાપ સમાન બનવું જ છે. લક્ષ્ય બહુ જ સારું છે. જ્યારે લક્ષ્ય શ્રેષ્ઠ છે, બહુ જ સારું છે, પછી ક્યારેક ઇમર્જ રૂપ, ક્યારેક મર્જ રૂપ કેમ? કારણ શું? બાપ દાદાથી એટલા સારા સારા વાયદા પણ કરે છે, રૂ રિહાન પણ કરે છે, છતાં પણ લક્ષ્ય અને લક્ષણમાં અંતર કેમ? તો બાપ દાદાએ રિઝલ્ટમાં જોયું કે કારણ શું છે. આમ તો બધા જાણો છો, નવી વાત નથી. તો પણ બાપ દાદા રિવાઇઝ કરાવે છે. બાપ દાદાએ જોયું 3 વાતો છે. એક છે વિચારવું, સંકલ્પ કરવો. બીજું છે બોલવું, વર્ણન કરવું. અને ત્રીજું છે કર્મમાં, પ્રેક્ટિકલ અનુભવમાં અને ચલનમાં લાવવું. કર્મમાં લાવવું. તો ત્રણેયનું સમાન બેલેન્સ ઓછું છે. જ્યારે બેલેન્સ હોય છે તો નિશ્ચય અને નશો ઇમર્જ હોય છે. અને જ્યારે બેલેન્સ ઓછું છે તો નિશ્ચય અને નશો મર્જ થઈ જાય છે. રિઝલ્ટમાં જોવાયું છે કે વિચારવાની ગતિ બહુ જ સારી પણ છે અને ફાસ્ટ પણ છે. બોલવામાં રફતાર અને નશો તે પણ 75% ઠીક છે. બોલવામાં મેજોરિટી હોશિયાર પણ છે, પરંતુ પ્રેક્ટિકલ ચલનમાં લાવવામાં ટોટલ માર્ક્સ ઓછા છે. તો 2 વાતોમાં ઠીક છે, પરંતુ ત્રીજી વાતમાં બહુ જ ઓછું છે. કારણ
જ્યારે સંકલ્પ પણ સારા છે, બોલ પણ બહુ જ સુંદર રૂપમાં છે, પછી પ્રેક્ટિકલમાં ઓછું કેમ હોય છે? કારણ શું જાણો છો? હા કે ના બોલો. જાણો બહુ જ સારું છો. જો કોઈને પણ કહેશો કે આ ટોપિક પર ભાષણ કરો અથવા ક્લાસ કરાવો, તો એટલો સારો ક્લાસ કરાવશે અને બહુ નિશ્ચય, નશા, પલકથી ભાષણ કરશે, ક્લાસ પણ કરાવશે. બાપ દાદા બધાના ક્લાસીસ સાંભળે છે. શું શું બોલે છે? વાહ બાળકો, વાહ. મૂળ વાત છે. બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું છે. આ રિવાઇઝ કોર્સ ચાલી રહ્યો છે. તો બાપ કહે છે કે કારણ એક જ છે, વધારે પણ નથી. એક જ કારણ છે અને બાપ દાદા સમજે છે કે કારણને નિવારણ કરવું મુશ્કેલ પણ નથી, બહુ જ સહજ છે. પરંતુ સહજને મુશ્કેલ બનાવી દે છે. મુશ્કેલ નથી, બનાવી દે છે. શા માટે? નશો મર્જ થઈ જાય છે. એક જ કારણ છે. જે પણ ધારણાની વાતો સાંભળો છો, કરો પણ છો, ભલે શક્તિઓના રૂપમાં, ભલે ગુણોના રૂપમાં, ધારણાની વાતો બહુ જ સારી સારી કરો છો. એટલી સારી કરો છો જે સાંભળવા વાળા ભલે અજ્ઞાની, ભલે જ્ઞાની, સાંભળીને બહુ જ સારું, બહુ જ સારું કહીને ખૂબ તાળીઓ વગાડે છે. બહુ જ સારું કહ્યું. પરંતુ કેટલી વાર પરંતુ આવ્યું? આ પરંતુ જ વિઘ્ન નાખી દે છે. પરંતુ શબ્દ સમાપ્ત થવો અર્થાત બાપ સમાન સમીપ આવવું, અને બાપના સમીપ આવવું અર્થાત સમયને સમીપ લાવવો. પરંતુ હજી સુધી પરંતુ શબ્દ કેવો પડે છે? બાપને સારું નથી લાગતું, પરંતુ કેવું જ પડે છે. તો કારણ શું? જે પણ કહો છો, ધારણા પણ કરો છો, ધારણાના રૂપથી ધારણ કરો છો, અને તે ધારણા કોઈનો થોડો સમય, કોઈનો વધારે સમય પણ ચાલે છે. પરંતુ ધારણા પ્રેક્ટિકલમાં સદા વધતી રહે. એના માટે આ જ મુખ્ય વાત છે કે જે જેવી રીતે દ્વાપરથી લઈને અંતિમ જન્મ સુધી જે પણ અવગુણ કે કમજોરીઓ છે, એની ધારણા સંસ્કાર રૂપમાં બની ગઈ છે. અને સંસ્કાર બનવાના કારણે મહેનત નથી કરવી પડતી. છોડવા પણ ઈચ્છો છો. સારું નથી લાગતું તો પણ કહો છો શું? શું કરીએ? મારા સંસ્કાર એવા છે. તમે ખરાબ નહીં લગાડતા. મારા સંસ્કાર એવા છે. સંસ્કાર બન્યા કેવી રીતે? બનાવ્યા ત્યારે તો બન્યા ને. તો જ્યારે દ્વાપરથી આ ઉલટા સંસ્કાર બની ગયા, જેનાથી તમે સમય પર મજબૂર પણ થાવ છો, તો પણ કહો છો શું કરીએ? સંસ્કાર છે. તો સંસ્કાર સહજ ન ઈચ્છતા પણ પ્રેક્ટિકલમાં આવી જાય છે ને. કોઈને ક્રોધ આવી જાય છે. થોડા સમય પછી કહો છો તમે ખરાબ નહીં લગાડતા, મારા સંસ્કાર છે.
ક્રોધને સંસ્કાર બનાવ્યા, અવગુણને સંસ્કાર બનાવ્યા અને ગુણોને સંસ્કાર કેમ ન બનાવ્યા? જેવી રીતે ક્રોધ અજ્ઞાનની શક્તિ છે અને જ્ઞાનની શક્તિ શાંતિ છે, સહન શક્તિ છે, તો અજ્ઞાનની શક્તિ ક્રોધને બહુ જ સારી રીતે સંસ્કાર બનાવી લીધા છે અને ઉપયોગ પણ કરતા રહો છો. પછી માફી પણ લેતા રહો છો. માફ કરી દો, આગળથી નહીં થશે, અને આગળ ખૂબ વધારે થાય છે. કારણ કે સંસ્કાર બનાવી દીધા છે. તો બાપ દાદા એક જ વાત બાળકોને વારંવાર સંભળાવે છે કે હવે દરેક ગુણને, દરેક જ્ઞાનની વાતને સંસ્કાર રૂપમાં બનાવો. બ્રાહ્મણ આત્માઓના નિજી સંસ્કાર ક્યાં છે? ક્રોધ કે સહન શક્તિ? ક્યાં છે? સહન શક્તિ, શાંતિની શક્તિ આ છે ને. તો અવગુણોને તો સહજ જ સંસ્કાર બનાવી દીધા, કૂટીને અંદર નાખી દીધા છે, જે ન ઈચ્છતા પણ નીકળતા રહે છે. એમ દરેક ગુણને અંદર કૂટીને સંસ્કાર બનાવો. મારા નિજી સંસ્કાર ક્યાં છે? આ સદા યાદ રાખો. તે તો રાવણની જાયદાદ સંસ્કાર બનાવી દીધા. પારકા માલને પોતાનો બનાવી લીધો છે. હવે બાપના ખજાનાને પોતાના બનાવો. રાવણની વસ્તુને સંભાળીને રાખો છો અને બાપની ચીજને ગુમ કરી દો છો કેમ? રાવણથી પ્રેમ છે? રાવણ સારો લાગે છે કે બાપ સારા લાગે છે? કહેશો તો બધા બાપ સારા લાગે છે. આ જ મનથી કહી રહ્યા છો ને. પરંતુ જે સારું લાગે છે એની વાત નિશ્ચયની શાહીથી દિલમાં સમાઈ જાય છે. જ્યારે કોઈ રાવણના સંસ્કારને વશ હોય છે અને પછી પણ કહેતા રહે છે, બાબા તમારી સાથે મારો ખૂબ જ પ્રેમ છે, ખૂબ જ પ્રેમ છે. બાપ પૂછે છે કેટલો પ્રેમ છે? તો કહે છે આકાશથી પણ વધારે. બાપ સાંભળીને ખુશ પણ થાય છે કે કેટલા ભોળા બાળકો છે. તો પણ બાપ કહે છે, બાપનો બધા બાળકોથી વાયદો છે કે દિલથી જો એક વાર પણ મારા બાબા બોલી દીધું, પછી ભલે વચ્ચે વચ્ચે ભૂલી જાઓ છો, પરંતુ એક વાર પણ દિલથી બોલ્યા મારા બાબા, તો બાપ પણ કહે છે જે પણ છો, જેવા પણ છો, મારા જ છો. લઈ તો જવાના જ છે. ફક્ત બાપ ઈચ્છે છે કે બરાત બનીને નહીં ચાલો, સજની બનીને ચાલો. સાંભળીને તો બધા બહુ જ ખુશ થઈ રહ્યા છે. પોતાની ઉપર હસવું પણ આવી રહ્યું છે. હવે સાંભળતી વખતે પોતાની ઉપર હસો છો ને. પોતાની ઉપર હસવું આવે છે અને જ્યારે જોશ કરો છો ત્યારે લાલ પીળા થઈ જાઓ છો. પરંતુ બાપે રિઝલ્ટમાં જોયું કે બાળકોમાં એક વિશેષતા ખૂબ સારી છે. કઈ? પવિત્રતામાં રહેવું. એના માટે કેટલું પણ સહન કરવું પડે છે, કેટલા પણ ઓપોઝિશન કરવા વાળા સામે આવે છે,
પરંતુ આ વાતમાં 75% 75% સારા છો. કોઈ ગપ્પા પણ લગાવે છે, પરંતુ તો પણ 75% આ વાતમાં પાસ થઈને દેખાડ્યું છે. હવે એના પછી બીજો સબ્જેક્ટ કયો આવે છે? ક્રોધ. દેહભાનનો ટોટલ છે જ, દેહભાન તો છે જ, પરંતુ જોવાયું છે કે ક્રોધના વિષયમાં બહુ જ ઓછા પાસ છે. એવું સમજે છે કે કદાચ ક્રોધ કોઈ વિકાર નથી, આ શસ્ત્ર છે, વિકાર નથી. પરંતુ ક્રોધ જ્ઞાનીતુ આત્મા માટે મહાશત્રુ છે, કારણ કે ક્રોધ અનેક આત્માઓના સંબંધ સંપર્કમાં આવવાથી પ્રસિદ્ધ થઈ જાય છે અને ક્રોધને જોઈને બાપના નામની બહુ જ ગ્લાનિ થાય છે. કહેવાવાળા આ જ કહે છે, જોઈ લીધા જ્ઞાની તું આત્મા બાળકોને. ક્રોધના ઘણા રૂપ છે. એક તો મહાન રૂપ તમે સારી રીતે જાણો છો, દેખાઈ આવે છે કે આ ક્રોધ છે. બીજું ક્રોધનું સૂક્ષ્મ સ્વરૂપ અંદરમાં ઈર્ષ્યા, દ્વેષ, ઘૃણા હોય છે. આ સ્વરૂપમાં જુનારથી બોલવું, જોરથી બોલવું અથવા બહારથી કોઈ રૂપ નથી દેખાઈ આવતું, પરંતુ જેવી રીતે બહાર ક્રોધ હોય છે તો ક્રોધ અગ્નિ રૂપ છે ને, તે અંદર પોતે પણ બળતો રહે છે અને બીજાને પણ બાળે છે. એવી રીતે ઈર્ષ્યા, દ્વેષ, ઘૃણા આ જેમાં છે તે આ અગ્નિમાં અંદર જ અંદર બળતો રહે છે. બહારથી લાલ પીળો નથી હોતો, લાલ પીળો તો પણ ઠીક છે, પરંતુ તે કાળો હોય છે. ત્રીજું, ક્રોધની ચતુરાઈનું રૂપ પણ છે. તે શું છે? કહેવામાં, સમજવામાં એવું સમજે છે અથવા કહે છે કે ક્યાંક ક્યાંક સિરિયસ એટલે કે ગંભીર થવું જ પડે છે કલ્યાણ માટે. હમણાં કલ્યાણ છે કે નહીં તે પોતાને પૂછો. બાપ દાદાએ કોઈને પણ પોતાના હાથમાં કાનૂન ઉપાડવાની રજા નથી આપી. શું કોઈ મુરલીમાં કહ્યું છે કે ભલે કાયદો ઉપાડો, ક્રોધ નહીં કરો? કાયદો ઉપાડવા વાળાની અંદરનું રૂપ તે જ ક્રોધનો અંશ હોય છે. જે નિમિત્ત આત્માઓ છે તે પણ કાયદો ઉપાડતા નથી, પરંતુ એમને કાયદો રિવાઇઝ કરાવવો પડે છે. કાયદો કોઈ પણ ઉપાડી શકે છે, પરંતુ નિમિત્ત છે તો બાપ દ્વારા બનેલા કાયદાને રિવાઇઝ કરવો પડે છે. નિમિત્ત બનવા વાળાને એટલી રજા છે, બધાને નથી. આજે બાપ દાદા થોડી ઓફિશિયલ શિક્ષા આપી રહ્યા છે. પ્રેમથી ઉપાડો, કારણ કે બાપ દાદા બાળકોનું લખાણ, કરેલો વાયદો લઈને સાંભળીને હસી રહ્યા છે. બાપ દાદા હમણાં બાપ દાદાએ જે સંભળાવ્યું કે દરેક ગુણને નિજી સંસ્કાર બનાવવું, અંડરલાઈન કર્યું. તો હવેથી આ કહેજો કે શાંત સ્વરૂપમાં રહેવું,
સહનશીલ બનવું આ તો મારા સંસ્કાર બની ગયા છે. પછી બાપ દાદા જ્યારે મિલન મનાવવા આવે તો એમને પોતાના નિજી સંસ્કાર બનાવીને બાપ દાદાની આગળ આ 5-6 મહિનામાં દેખાડજો. એટલે આજે રિઝલ્ટ સંભળાવી રહ્યા છે. ક્રોધના રિપોર્ટ બહુ જ આવે છે. નાના મોટા ભિન્ન ભિન્ન રૂપથી ક્રોધ કરે છે. હવે બાપ દાદા વધારે નથી બોલતા, પરંતુ કહાનીઓ ખૂબ મજાની કરે છે. એટલે આજથી ક્રોધને શું કરશો? વિદાય આપશો. બધાએ તાળીઓ વગાડી. જુઓ, તાળીઓ વગાડવી ખૂબ સહજ છે, પરંતુ ક્રોધની તાળી ન વાગે. બાપ દાદા હવે આ વારંવાર સાંભળવા નથી ઈચ્છતા, તો પણ રહેમ પડે છે તો સાંભળી લે છે. તો હવેથી આ નહીં કહેતા કે બાબા વાયદો તો કર્યો પરંતુ ફરી ફરી આવી ગયો, શું કરીએ? ઈચ્છતા નથી, આવી જાય છે. તમે જ માયાને સમજાવી દો, ક્રોધને સમજાવી દો, તો આ પુરુષાર્થ પણ બાપ કરે અને પ્રારબ્ધ બાળકો લેશે. આ પણ મહેનત બાપ કરે. તો એવો વાયદો નહીં કરતા જે ફરી 5 મહિના પછી રિઝલ્ટ જુએ. ભલે તમે જણાવો ન જણાવો, બાપની પાસે તો પહોંચે છે. એવું રિઝલ્ટ ન હોય, શું કરીએ? થઈ જાય છે, પરિસ્થિતિ એવી લાગે છે, એવી આવે છે, વાત બહુ મોટી થઈ ગઈ ને. બાપને પણ સમજાવવાની કોશિશ કરે છે. ખૂબ હોશિયાર છે. કહે છે, બાબા નાની મોટી વાતો અમે પાર કરી લઈએ છીએ. આ વાત જ મોટી હતી ને, હવે દોષ કોના પર રાખ્યો? વાત પર. અને વાત શું કરે છે? આવી અને ગઈ. 5000 વર્ષ પછી ફરી વાત આવશે. જે 5000 વર્ષ પછી વાત આવવાની છે એના પર દોષ રાખી દે છે. એવું નહીં કરતા. શું કરું? આ સંકલ્પમાં પણ નહીં આવે. નહીં લાવો. બાપ દાદા ક્રોધ માટે કેમ વિશેષ કહી રહ્યા છે? કારણ કે જો ક્રોધને તમે વિદાય આપી દીધી તો એમાં લોભ, ઈચ્છા બધું જ આવી જાય. લોભ ફક્ત પૈસા અને ખાવાનો નથી હોતો. ભિન્ન ભિન્ન પ્રકારની, ભલે જ્ઞાનની ભલે અજ્ઞાનની, કોઈ પણ ઈચ્છા આ પણ લોભ છે. તો ક્રોધને ખલાસ કરવામાં લોભ સ્વતઃ ખલાસ થતો જશે. અહંકાર પણ ખલાસ થઈ જશે. અભિમાન આવે છે ને, હું મોટો, હું સમજદાર, હું જાણું છું, એ શું પોતાને સમજે છે? ત્યારે ક્રોધ આવે છે. તો અભિમાન અને લોભ આ પણ સાથે સાથે વિદાય લઈ લેશે. એટલે બાપ દાદા વિશેષ લોભ માટે ન કહીને ક્રોધને અંડરલાઈન કરાવી રહ્યા છે. તો સંસ્કાર બનાવશો? હમણાં બધા હાથ ઉઠાવો અને બધાનો ફોટો પાડો. બધાએ હાથ ઉઠાવ્યો. હવે થોડી મુબારક આપે છે, બહુ નહીં. અને જ્યારે ફરીથી રિઝલ્ટ જોશે પછી વતનના દેવતાઓ પણ, સ્વર્ગના દેવતાઓ પણ તમારી વાહ વાહના પુષ્પ નાખશે. આજથી દરેક પોતાનામાં જુએ, બીજાનું નહીં જોતા.
બીજાની આ વાતો જોવા માટે મનની આંખો બંધ કરજો. આ આંખો તો બંધ કરી નથી શકાતી ને, પરંતુ મનની આંખો બંધ કરજો. બીજા કરે છે કે ત્રીજા કરે છે, મારે નથી જોવાનું. બાપ એટલું પણ ફોર્સ આપીને કહે છે કે જો કોઈ વિરલા મહારથી પણ કોઈ એવી કમજોરી કરે તો પણ જોવા માટે અને સાંભળવા માટે મનને અંતર્મુખી બનાવો. હસવાની વાત સંભળાવે, બાપ દાદા આજે થોડું સ્પષ્ટ સંભળાવી રહ્યા છે. ખરાબ નહીં લગાડતા, સારું. એક વધારે પણ સ્પષ્ટ વાત સંભળાવે છે. બાપ દાદાએ જોયું છે કે મેજોરિટી સમય પ્રતિ સમય, સદા નહીં, ક્યારેક ક્યારેક મહારથીઓની વિશેષતાને ઓછી જોતા અને કમજોરીને વધારે ગહેરાઈથી જુએ છે અને ફોલો કરે છે. એકબીજા સાથે વર્ણન પણ કરે છે કે શું છે, બધાને જોઈ લીધા છે. મહારથી પણ કરે છે, અમે તો છીએ જ પાછળ. હવે મહારથી જ્યારે બદલાશે ને તો અમે બદલાઈ જઈશું. પરંતુ મહારથીઓની તપસ્યા, મહારથીઓનો લાંબા કાળનો પુરુષાર્થ એમને એડિશન માર્ક્સ અપાવીને પણ પાસ વિથ ઓનર કરી લે છે. તમે આ ઇંતજારમાં રહેશો કે મહારથી બદલાશે તો અમે બદલાઈશું, તો દગો ખાઈ લેશું. એટલે મનને અંતર્મુખી બનાવો, સમજ્યા? આ પણ બાપ દાદા બહુ જ સાંભળે છે. જોઈ લીધું, જોઈ લીધું. અમારી પણ તો આંખો છે ને, અમારે પણ કાન છે ને, અમે પણ બહુ જ સાંભળીએ છીએ. પરંતુ મહારથીઓથી આ વાતમાં રીસ નહીં કરતા. સારાની રેસ કરો, બુરાઈની રેસ નહીં કરો, નહીં તો દગો ખાઈ લેશો. બાપને તરસ પડે છે, કારણ કે મહારથીઓનું ફાઉન્ડેશન નિશ્ચય અતૂટ અને અચલ છે. એની દુઆઓ એક્સ્ટ્રા મહારથીઓને મળે છે. એટલે ક્યારેય પણ મનની આંખને આ વાત માટે નહીં ખોલતા, બંધ રાખો. સાંભળવાની બદલે મનને અંતર્મુખી રાખો. સમજ્યા? અચ્છા, ચારેય તરફના સર્વ બાપ દાદાના લવલીન આત્માઓ, સર્વ બાપના સેવાધારી આત્માઓ, સર્વ સહજ પુરુષાર્થને અપનાવવા વાળા શ્રેષ્ઠ આત્માઓ, સદા બાપ સમાન બનવાના લક્ષ્ય અને લક્ષણને સમાન બનાવવા વાળા બાપના સમીપ આત્માઓને બાપ દાદાના બહુ જ યાદ, પ્યાર અને નમસ્તે. આપણા રૂહાની બાળકોના રૂહાની બાપને પણ યાદ, પ્યાર અને નમસ્તે. આજનું વરદાન: બધાને અમર જ્ઞાન આપી અકાળે મૃત્યુના ભયથી છોડાવવા વાળા શક્તિશાળી સેવાધારી ભવ. દુનિયામાં આજકાલ અકાળે મૃત્યુનો જ ડર છે. ડરથી ખાઈ પણ રહ્યા છે, ચાલી પણ રહ્યા છે, સૂઈ પણ રહ્યા છે. એવા આત્માઓને ખુશીની વાત સંભળાવીને ભયથી છોડાવો. એમને ખુશખબરી સંભળાવો કે અમે તમને 21 જન્મો માટે અકાળે મૃત્યુથી બચાવી શકીએ છીએ. દરેક આત્માને અમર જ્ઞાન આપી અમર બનાવો, જેનાથી તે જન્મો જન્મ માટે અકાળે મૃત્યુથી બચી જાય. એવી રીતે પોતાના શાંતિ અને સુખના વાઇબ્રેશનથી લોકોને સુખ ચેનની અનુભૂતિ કરાવવા વાળા શક્તિશાળી
સેવાધારી બનો. સ્લોગન છે, યાદ અને સેવાનું બેલેન્સ રાખવાથી જ સર્વની દુઆઓ મળે છે. ઓમ શાંતિ.